ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. શરૂઆત કરીએ આરતી, કયા સ્ટોક્સ આજના દિવસે ખાસ ફોકસમાં રાખીશું? જે ઘણા બધા સ્ટોક છે જેમાં પરિણામનું રિએક્શન જોવા મળ્યું છે. સૌથી પહેલાં આઈશર મોટર્સ સાથે શરૂઆત કરીએ. નંબર્સ અહીંયા જે રીતે આવતા દેખાયા છે, નફો 17.5% વધ્યો છે, સામે આવકમાં 19% વધારો આપણને જોવા મળતો દેખાયો છે, પણ એબિટાના ફ્રન્ટ પર 10.2% એબિટા કંપનીના ઘટ્યા છે. પણ માર્જિન થોડા એક ચિંતા બતાવી રહ્યા છે, કારણ કે જે 26.1% પર માર્જિન હતા ત્યાંથી ઘટી અને 24.2%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે, માર્જિન થોડા ઘટ્યા છે યર ઓન યર બેઝિસ પર. તો એક આઈશર મોટર્સનું કાઉન્ટર આજે એક ફોકસમાં રાખવાનું રહેશે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર ધ્યાન રહેશે. મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવ્યો છે. આઈશર મોટર્સ માટે અંડરવેટ કોલ આપ્યો છે. તેમણે લક્ષ્યાંક 3,855 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે ખાસ કરીને જે હાયર પ્રમોશનલ અને લોન્ચ એક્સપેન્સીસ છે એ બધાના મિક્સના કારણે ખાસ કરીને પરિણામ પર ઓવરઓલ અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે, એને કારણે તેઓ અંડરવેટ કોલ આપી રહ્યા છે. સાથે જ માર્જિન જે છે તે સ્ટ્રેટેજી મુજબ જ થોડા ઘણા ફ્લેટ રહેતા દેખાયા છે અને સુધારો જે છે તેમાં નથી જોવા મળ્યો. તો એક ફોકસ રાખવાનું રહેશે આઈશર મોટર્સ માટે. મેટલમાંથી હિન્ડાલ્કો અહીંયા ફોકસમાં એટલા માટે કારણ કે નોવેલિસના જે અપડેટ આવતા દેખાયા છે, શેરધારકોને જે આવક મળે છે તેમાં 10%નો ઘટાડો જોવા મળતો દેખાયો છે અને $110 મિલિયન પર આવક જે છે તે હવે ઘટીને આવતી દેખાઈ રહી છે. બીજી બાજુ શેર હોલ્ડર એક્સક્લુડિંગ સ્પેશિયલ આઇટમની જે આવક છે તે 32% ઘટી છે અને એડજસ્ટમેન્ટ કરેલ એબિટા જે છે તેમાં 19%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. અને રોલેડ પ્રોડક્ટ છે તેમાં ખાસ કરીને શિપમેન્ટમાં પણ 1%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. એડજસ્ટેડ એબિટા પર ટનની વાત કરેલી તો ત્યાં 19%નો ઘટાડો અને $406 આસપાસ આ એડજસ્ટેડ એબિટા પર ટન જે છે તે આપણને પહોંચતા જોવા મળ્યા છે. તો એક નોવેલિસના Q3ના જે નંબર્સ આવ્યા છે એને કારણે એક ફોકસ હિન્ડાલ્કો પર રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ હિન્ડાલ્કો પર આવ્યા છે, જેમાં સિટીનો રિપોર્ટ છે. સૌથી પહેલાં વિગતો લઈ લઈએ તો બાય કોલ તેમણે આપ્યો છે 725 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે જ તેમનું જેફરીઝના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે પણ બાયકોલ આપ્યો છે 800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, હિન્ડાલ્કો પર એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એસ્કોટ કુબોટાનું છે. અહીંયા નંબર જોઈએ તો એક મિશ્ર નંબર્સ કહી શકાય, કારણ કે નફો 8.5% વધ્યો છે, 323 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 8.5%નો વધારો છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે, 3% એબિટા કંપનીના વધ્યા છે, પણ માર્જિન અહીંયા પણ થોડા ઘટતા દેખાયા છે. જે 12%ની આસપાસ હતા ત્યાંથી ઘટી 11.4%ની આસપાસ માર્જિન જે છે તે આપણને આવતા દેખાયા છે. તો એક ફોકસ રાખવાનું રહેશે. મિશ્ર નંબર્સ છે, માર્જિન ઘટ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ ફોકસ રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર ગ્રાસિમનું છે. અહીંયા જો નબળા નંબર્સ છે, કારણ કે કંપની જે 236 કરોડની આવક પ્રોફિટ હતો તેમાંથી ખાસ કરીને 168.7 કરોડના ખોટમાં કંપની જે છે તે આપણને થતી દેખાઈ રહી છે. એટલે નફામાંથી ખોટમાં કંપની આવી છે, પણ સામે આવક જુઓ 26.9% આવક કંપનીની વધતી દેખાઈ રહી છે અને લગભગ 8,120 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે, 48.2% કંપનીના એબિટા ઘટ્યા છે અને માર્જિનમાં પણ મોટો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. જે 8.2% પર હતા ત્યાંથી માર્જિન ઘટી 3.3% પર આવતા દેખાયા છે. તો ખરાબ નંબર્સ છે, માત્ર આવક વધી છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર નબળા નંબર્સ છે. ગ્રાસિમ એક નેગેટિવિટી અહીંયા જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ગ્રાસિમ માટે, ખાસ કરીને જેફરીઝના રિપોર્ટની વાત કરીએ તો તેમણે બાયકોલ આપ્યો છે 3,150 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. ઓછી VFS પ્રોફિટેબિલિટીના કારણે તેઓ માની રહ્યા છે કે એબિટા જે છે તે ખાસ કરીને ઘટ્યા છે. અને મોર્ગન સ્ટેનલીના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે ઇકોવેટ કોલ આપ્યો છે ગ્રાસિમ માટે 2,950 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો એક નજર ગ્રાસિમ પર પણ રાખવાની રહેશે. નેક્સ્ટ અપોલો હોસ્પિટલનું કાઉન્ટર છે. નંબર્સ આવ્યા છે, અહીંયા જુઓ સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર છે, કારણ કે નફો 49.1% સારો એવો વધ્યો છે અને 379 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 13.9%નો ઉછાળો આપણે જોયો છે. એબિટાના ફ્રન્ટ પર પણ 24% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે. ખાસ કરીને જે 13% પર હતા ત્યાંથી માર્જિન સુધરી 13.8% પર આવતા દેખાયા છે યર ઓન યર બેઝિસ પર. તો દરેક ફ્રન્ટ પર નંબર્સ જે છે અપોલો હોસ્પિટલના સારા આવ્યા છે.
અહીંયા પણ ફોકસ રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લે તો મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. ખાસ કરીને ઓવરવેટ રેટિંગ તેમણે આપ્યું છે 8,179ના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે રેવન્યુ જે છે 15% યર ઓન યર બેઝિસ પર જે ગ્રોથ આપણે જોયો છે, ખાસ કરીને અપોલો હેલ્થકોમાં જે ગ્રોથ જોવા મળી છે એનો એક સપોર્ટ ખાસ કરીને કંપનીને મળ્યો છે. તો એક ઓવરવેટ કોલ આપી રહ્યા છે, ધ્યાન રાખવાનું રહેશે. અને શું કા બિલ્ડકોનની વાત કરી લઈએ તો અહીંયા પણ જે રીતે નંબર્સ આવતા દેખાયા છે, મિશ્ર નંબર કહી શકાય, કારણ કે પ્રોફિટ બિફોર ટેક્સ 62.4% વધ્યો છે, પણ સામે આવક જુઓ 10.1%નો ઘટાડો આપણને આવકના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર નંબર સારા છે, 7% એબિટા વધ્યા છે અને માર્જિન પણ ખાસ કરીને સુધરતા જોવા મળ્યા છે. જે 22.5% પર હતા ત્યાંથી માર્જિન સુધરી 26.8%ની આસપાસ આવ્યા છે. એટલે સારા નંબર્સ છે, મિશ્ર નંબર્સ છે. માત્ર નફો આવક ઘટી છે, એને કારણે એક ફોકસ રાખવાનું રહેશે. કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ નાલ્કોનું કાઉન્ટર છે. અહીંયા પણ નંબર્સની વાત કરીએ તો જે 470 કરોડની આસપાસ નફો હતો તેની સામે નફો વધી 1,566 કરોડની આસપાસ પહોંચ્યો છે. સારા નંબર્સ આવી રહ્યા છે. આવકની ફ્રન્ટ પર વાત કરી લઈએ તો 39% કંપનીની આવક વધી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધરતા આવતા દેખાય છે. જે 773 કરોડ પર એબિટા હતા ત્યાંથી એબિટા વધી અને 2,327 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. જ્યારે માર્જિન જુઓ, અહીંયા પણ એક સારો વધારો છે. 23.1%ની સામે માર્જિન સુધરી 49.9% પર રહેતા દેખાય છે. તો સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. નાલ્કોનું કાઉન્ટર આજે એક પોઝિટિવિટી બતાવી શકે છે, અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી બાટા ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને નંબર્સ જે રીતે આવતા દેખાયા છે, Q3ના સારા નંબર્સ છે. નફો 1.2% વધ્યો છે, સામે આવકમાં જુઓ 1.7%નો વધારો આપણને આવતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે. 182 કરોડની આસપાસ હતા ત્યાંથી 9.3% એબિટા વધી 199 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો જે 20.2% પર હતા ત્યાંથી સારા એવા સુધરીને 21.7% પર આવતા દેખાયા છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. બાટા પર પણ એક ફોકસ રાખવાનું રહેશે, પોઝિટિવિટી જોવા મળી શકે છે. પણ એ સિવાય ચૂકતી અને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં એક નજર રાખવાની રહેશે. ક્યાં ફોકસ કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ આરતી. હું પણ શરૂઆત રિઝલ્ટથી જ કરીશ. તો ખાસ કરીને નાયકાના રિઝલ્ટ આવ્યા છે. Q3ના નફા પર પહેલાં નજર કરી લઈએ તો લગભગ આપણને 60.5%નો એક નફો આપણને અહીંયા ગ્રોથ થતો જોવા મળ્યો છે. અને વાર્ષિક ધોરણે આપણને 26 કરોડ પર આપણને નફાના નંબર્સ આવતા જોવા મળ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશો તો ત્યાં પર લગભગ આપણને 6.5%થી વધુનો એક ઉછાળો જોવા મળ્યો છે. અને 2,267 કરોડ પર આપણને આવક જે છે આવતી જોવા મળી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશો ત્યાં પણ લગભગ આપણને 42.6%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. 98.7 કરોડની સામે આપણને 141.7 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આપણે અહીંયા જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ છે. 5.5%ની સામે આપણને 6.2% પર આપણને માર્જિન્સના નંબર્સ આવતા જોવા મળ્યા છે. તે સાથે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ પણ આવ્યો છે નાયકા પર, જ્યાં તેઓ ઓવરવેટ રેટિંગ આપ્યા છે. અને કોલ્સ તેમને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને ₹200 પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ન્યૂ લેન્ડ લેબ્સ પર. અહીંયા પણ આપણને રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે. Q3ના વાર્ષિક ધોરણે નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 25%નો ગ્રોથ છે. અને 101.6 કરોડ પર આપણને નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 1.5%નો ઉછાળો જોવા મળ્યો છે. અને 398 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર થોડાક નેગેટિવ નંબર્સ છે. 29% આપણને એબિટા જે છે તે આપણને ઘટતો જોવા મળ્યો છે. અને 86.5% પર આપણે એબિટાસના ફિગર્સ જોઈ રહ્યા છે. પરંતુ માર્જિનના ફ્રન્ટ પર અહીંયા આપણને શાર્પ ડિક્લાઇન જોવા મળી રહ્યું છે. 31%ની સામે આપણને 21.7% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. એટલે થોડા મિશ્ર નંબર્સ છે, પરંતુ માર્જિનનું જે વધુ દબાણ આવ્યું છે કદાચ એ માર્કેટને આજે કદાચ પસંદ ન પણ આવી શકે. ત્યારબાદ નજર કરી લઈએ NFL પર. અહીંયા પણ Q3ના પરિણામ આવતા જોવા મળ્યા છે. ખૂબ જ નેગેટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર લગભગ 70%નું એક દબાણ છે. અને 45.8 કરોડ પર આપણે નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ લગભગ 23%નું દબાણ છે. અને 7,584 કરોડની સામે આપણને 5,856 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. એબિટાના ફ્રન્ટ પર પણ લગભગ આપણને 53%નું એક દબાણ જોવા મળ્યું છે. અને એમ કહી શકાય કે અડધો આપણને એબિટાસનો ફિગર્સ આવતો જોવા મળી રહ્યો છે. 319 કરોડની સામે આપણને 150 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આવતા જોવા મળે છે. માર્જિનના ફ્રન્ટ પર પણ દબાણ છે. 2.4%ની સામે આપણને 4.2%ની સામે આપણને 2.6% પર આપણને માર્જિન્સના ફિગર્સ જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ નેગેટિવ નંબર્સ જે છે તે આપણને અત્યારે NFLના આવતા જોવા મળ્યા છે. એટલે NFLના કાઉન્ટર પર આજે આપણને દબાણ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ન્યૂઝ બેઝ પર. તો અહીંયા શ્રીરામ પ્રોપર્ટીઝ પર કરારના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ચેન્નઈના કોયમ્બેડુના પરનું જમીન જે છે, એટલે કે ચેન્નઈની એક જમીન છે તેના પર ડેવલપમેન્ટ માટે અહીંયા કરાર કરતા આપણને જોવા મળી રહ્યા છે. અને કંપની આ પ્રોજેક્ટથી લગભગ 350થી
400 કરોડની આવકની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા કહી શકાય. લુપિનના કાઉન્ટર પર નજર કરી લે. અહીંયા ખાસ કરીને એક દવા માટે મંજૂરી મળી છે. US FDA પાસેથી ખાસ કરીને તેમને ઇમ્પ્રોટોપિયર નામની જે દવા છે, જે ખાસ કરીને શરદી અને મોસમી એલર્જી જે થાય છે તેના માટે દવાનો ઉપયોગ થાય છે, તેની દવા માટે મંજૂરી મળી છે અને કંપની આનું ઉત્પાદન જે છે તે ખાસ કરીને પિથમપરા યુનિટથી કરવાના છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર આજે આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરેલી સોના BLW. અહીંયા બિઝનેસ ખરીદવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની એસ્કોટ કુબોટાનો રેલવે ઇક્વિપમેન્ટ બિઝનેસ છે તે ખરીદશે. એટલું જ નહીં, તેઓ 1600 કરોડમાં આ પૂરો બિઝનેસ ખરીદવા જઈ રહ્યા છે અને તેની આગળ કેવી રીતે આનું આખું ખરીદારીનું જે પણ જે ઇક્વિપમેન્ટ છે, કેટલા કેશમાં ખરીદશે કે કેવી રીતે કરશે, એની ડિટેલ્સ પછી આવનારા સમયમાં આપણને જાણવા મળશે. તે સાથે તેઓ એસ્કોટ કુબોટાનો ફરીદાબાદની જમીન છે તે પણ તેઓ અહીંયા ખરીદી રહ્યા છે અને 110 કરોડમાં તેઓ આ જમીન ખરીદશે. એટલે સોના BLW પર આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરી લે અધર રિઝલ્ટ્સ પર. BSEના ઘણા બધા કાઉન્ટર્સ છે જેના આ રિઝલ્ટ્સ આવી ગયા છે, તેના પર આપણને આજે સારું એક રિએક્શન જોવા મળી શકે છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ દરેકે દરેક BSE કાઉન્ટર્સ છે જેના કહી શકાય કેશ કંપનીઓ પણ છે જેના રિઝલ્ટ આવવાના છે તેના પર નજર રહેશે. વેચાણની ખાસ